આજે પણ જો ગરબા થાય તો ગરબા સંપૂર્ણપણે કોઈ પણ વિઘ્ન વગર સારી રીતે રમાઈ શકાય. કે એની ગરિમા સાચવીને એનાથી એક નેક્સ્ટ લેવલ ઉપર જાય એ પ્રમાણેનું ડેકોરેશન આ વખતે કર્યું છે. અમે એને ચેલેન્જ તરીકે સ્વીકારેલું અને ચેલેન્જમાં માએ અમને એમના આશીર્વાદથી સફળ થવાની એક તક આપી છે. અમારી વીએનએફની જે ટીમ છે એનો ઉત્સાહ જ અલગ લેવલનો છે. This program is powered by Design and Decor, the ultimate interior solution. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. ગરબાની રાજધાની વડોદરામાં ગરબા ખેલૈયાઓ માટે આયોજકોએ મેદાન તૈયાર કરી દીધું છે. હવે આ મેદાનને તૈયારીનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરમાં પારંપરિક ગરબા માટે જાણીતા જે ગરબા મેદાનો છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, પરંતુ હવે આપ જોઈ શકો છો કે જાણે કે વરસાદ ભૂતકાળ બની ગયો હોય એવું સુંદર મેદાન ગરબા ખેલૈયાઓ માટે તૈયાર થઈ ગયું છે અને હવે ડેકોરેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. માતાજીના ચાચર ચોકમાં જે રીતેનું આ સંપૂર્ણ ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે આ પણ ગરબા માટે ખૂબ જ આકર્ષક હોય છે. આ જે ગરબા મેદાનમાં જેમને ડેકોરેશન કર્યું છે એવા શૌર્ય આપણી સાથે છે. શૌર્ય, શું કહેશો? ગરબા મેદાન બાદ સૌથી વધારે જે આકર્ષક હોય છે તે ડેકોરેશન હોય છે. કયા પ્રકારનું ડેકોરેશન આ મેદાનમાં જોવા મળશે? જો એ છે ને બહુ જ મોટી જવાબદારી છે, બિકોઝ આખા 50,000 લોકો, હવે આપણે વીએનએફ એક ઇન્ટરનેશનલ લેવલ જઈ રહ્યું છે. 50,000 લોકોને બધાને ગમે એ ટાઈપનું ડેકોરેશન લઈ આવવું. હવે લાસ્ટ ટાઈમ અમે જે કર્યું હતું એના જ એ જ ટ્રેડિશનમાં, એટલે એ જ આપણે કહીએ કે એની ગરિમા સાચવીને એનાથી એક નેક્સ્ટ લેવલ ઉપર જાય એ પ્રમાણેનું ડેકોરેશન આ વખતે કર્યું છે. લાસ્ટ ટાઈમ અમે આખો બોગનવેલ કોન્સેપ્ટ હતો કે જેમાં બોગનવેલના ફૂલ દેખાતા. આ વખતે જે કોન્સેપ્ટ છે આખો લોટસ કોન્સેપ્ટ છે. સો તમે ડલ ઝીલમાં આખું જે લોટસનું લેક છે એવી ફિલિંગ આવે એ ટ્રાય આ વખતે કર્યો છે. સૂર્યભાઈ, આ વખતે વરસાદ પણ વચ્ચે આવી ગયો હતો, એમ પણ સમય થોડો ઓછો હતો. એવા ઓછા સમયમાં આ ડેકોરેશન કરવું કેટલો મોટો ટાસ્ક હતો? ડેકોરેશન ડિઝાઇન અમારું મહિના પહેલાં ચાલુ થઈ જાય છે. અમને ખબર હતી કે વરસાદ આ વખતે હેરાન કરવાનો છે. સો અમારા પ્રોપ્સ ડિઝાઇન કરવાથી લઈને પ્રોપ્સનું જે મેકિંગ છે એ બધું અમારું મહિના પહેલાં ચાલુ થઈ ગયું હતું. સો વી વર રેડી વિથ દેટ. પણ પ્રોબ્લેમ એ છે કે ઇન્સ્ટન્ટ ગરબાનું કામ ચાલુ કર્યું ગ્રાઉન્ડનું અને પછી વરસાદ જે પડ્યો એમાં પણ અગેન અમારી વીએનએફની જે ટીમ છે એનો ઉત્સાહ જ અલગ લેવલનો છે. વરસાદ પડે અને આપણે ગ્રાઉન્ડ પર આવીએ આપણને એવું કે બધા દુઃખી બેઠા હશે, પણ અહીંયા તો ધમધોકાર કામ ચાલુ અને એકદમ પોઝિટિવિટીથી બધાએ કામ કર્યું છે. એટલે અમેઝિંગ. આપ અહીંયા જ રહેજો, આપણી સાથે વધુ વાતચીત કરીશું. આપણી સાથે જે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું જે આ મેદાન છે અને તેની તૈયારીના ભાગરૂપે જે આયોજકોની જે ટીમ છે તેમાંથી ઉપેન્દ્રભાઈ છે અને ઉપેન્દ્રભાઈ સાથે વાતચીત કરીશું. જી ઉપેન્દ્રભાઈ, મેદાન બિલકુલ તૈયાર છે, હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ડેકોરેશનનો. કેટલો ઉત્સાહ છે અત્યારે? પહેલાં પણ જ્યારે વરસાદ પડતો હતો ત્યારે પણ અમે એક જ વસ્તુ કહેતા હતા કે મા જગદંબાની આપણે આરાધના કરવા માટે અહીંયા ભેગા થતા હોઈએ છીએ. અને જ્યારે આટલા લોકો મા જગદંબાની આરાધના કરે તો મા પોતાના દીકરાઓને કોઈ દિવસ દુઃખી ના કરે, સંતાનોને દુઃખી ના કરે. એ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે આજે પણ જો ગરબા થાય તો ગરબા સંપૂર્ણપણે કોઈ પણ વિઘ્ન વગર સારી રીતે રમાઈ શકાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખી ક્રેડાઈ વીએનએફની ટીમે તૈયાર કર્યું છે. વરસાદ પડશે, હવે તો પડે જ નહીં, પણ જો પડે તો પણ દરેક જે બોરવેલ કર્યા છે એટલે પાણી નીકળી જવાની અને રમી શકવાની સંપૂર્ણ શક્યતાઓ છે. ઉપેન્દ્રભાઈ, જ્યારે વરસાદ પડી રહ્યો હતો, વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું એક ઘડીએ, ત્યારે આયોજકોના મનમાં કંઈક તો શંકા હશે, તો એ સમયને કેવી રીતે ટેકલ કર્યો છે? અમારા શૌર્યભાઈએ કીધું એ પ્રમાણે કે અમે વરસાદને ચેલેન્જ તરીકે લેતા હતા કે માં કોઈ પણ તમે સારું કામ કરો તો એની પરીક્ષા લેતી હોય છે. તો હવે પરીક્ષામાં માણસને ટેન્શન આવે, પણ પરીક્ષાથી નાસીપાસ થઈ જવું કે ભાગી જવું એનું સોલ્યુશન નથી હોતું. એને કાયમ ને કાયમ સામે જઈને એની સામેના પગલાં લઈને એની તૈયારી સંપૂર્ણ કરવી એ અમારી જવાબદારી હતી. એટલે વરસાદ પડે, તમે જોયું હશે તો 4 દિવસ એવા હતા કે સાંજ સુધી વરસાદ ના પડે, એટલે આખો દિવસ ગ્રાઉન્ડની તૈયારી થાય, સાંજે વરસાદ પડે, છતાં પણ બીજા દિવસે અમે ગ્રાઉન્ડની તૈયારીમાં લાગીએ
અમે એવા નાસીપાસ થઈને નહોતા બેઠા કે હવે વરસાદ પડ્યો છે, હવે છેલ્લા જેટલા દિવસ પડો એટલા પડી જવા દો પછી આપણે કરીશું. ના, અમે એને ચેલેન્જ તરીકે સ્વીકારેલું અને ચેલેન્જમાં માએ અમને એમના આશીર્વાદથી સફળ થવાની એક તક આપી છે. ખૂબ ખૂબ આભાર ઉપેન્દ્રભાઈ. આપણી સાથે શૌર્ય ફરી છે. શૌર્ય, જે રીતે હવે જે આખરી ઓપ આપણે ડેકોરેશનનો આપી રહ્યા છે, કહેવાય કે વરસાદ પડી પણ જાય તો આ વખતનું જે ડેકોરેશન છે તમામ લોકો એવું કહે છે કે વોટરપ્રૂફ થવું જોઈએ. વોટરપ્રૂફમાં શું હશે? વોટરપ્રૂફ જેવી વસ્તુ ના હોય ડેકોરેશનમાં. આ વખતે જો બેસિકલી એવું પ્રિડિક્શન છે કે દેર ઇઝ ગોઈંગ ટુ બી લોટ ઓફ વિન્ડ અને કદાચ 5 તારીખ પછી વરસાદ બી પડે. અમે ઈચ્છીએ છીએ કે ના પડે, પણ અગેન આખું જે ડેકોરેશન છે એ બધા હુક્સ પર છે. હુક્સ ઇન અ સેન્સ કે તમે જ્યારે કોઈ રિજિડ વસ્તુ બનાવો તો એ પવનથી હલે અને એ તૂટી જાય. જ્યારે અહીંયા આખું જે ડેકોરેશન છે એ ઉપરથી જે જોઈન્ટ છે, નીચેનો જોઈન્ટ છે, બધા હુક પર છે. એટલે ગમે તેલો પવન આવે તો એ બધી વસ્તુ એક સાથે હલશે. એ અમે લોકોએ ખાસ આ વખતે ધ્યાન રાખ્યું છે. અને કોઈને કોઈ ડેમેજ ના થાય કે પછી એ વસ્તુઓ એટલી લાઇટ વેઇટ છે કે ઇવન ધો એ ઉડીને કદાચ કોઈના પર પડે બી તો બી કોઈને વાગી ના શકે. એ બધી વસ્તુનું ખાસ ઓવરઓલ સ્ટ્રક્ચરમાં ધ્યાન રાખેલું છે. ખૂબ ખૂબ આભાર શૌર્ય, અને બેસ્ટ ઓફ લક. તમે આટલું સુંદર કામ પણ કર્યું છે ને. જેવી રીતે ઉપેન્દ્રભાઈએ કીધું કે જ્યારે આપણે માતાજીનું કોઈ કામ કરતા હોઈએ તો માતાજી એના ભક્તોને નારાજ ના કરે. ગરબા ખેલૈયાઓ આ દિવસનો વર્ષભર ઇંતજાર કરતા હોય છે, જ્યારે આ ગરબા મેદાન ગરબાના એટલે કે નવરાત્રિના એક દિવસ પહેલાં ખૂબ જ સુંદર બનીને તૈયાર છે. હવે માત્ર ડેકોરેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાતનો નજારો અમે તમને ફરી બતાવીશું કે આ મેદાનમાં રાત્રિનો નજારો આજે કેવો હશે. આજે એનું ફાઇનલ ટેસ્ટિંગ છે અને દિવસનું જે આ વાતાવરણ છે તે આપ જોઈ રહ્યા છો. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, UTC ન્યૂઝ.